સુખને પ્રાપ્ત કરવું હોય તો આ બાબતો જાણી લો, નહીતર પસ્તાશો. નિયમ નંબર 1, સુખને પ્રાપ્ત કરવા માટે સારા કામ કરવા જોઈએ. નિયમ નંબર 2, વ્યક્તિ જ્યારે બીજાની મદદ કરે છે ત્યારે તે સુખને પ્રાપ્ત કરે છે. નિયમ નંબર 3, વૃદ્ધ માતા પિતા તેમજ અન્ય લોકોની સેવા કરવાથી સુખને પ્રાપ્ત થાય છે. નિયમ નંબર 14, ચા પીધા પછી છે તે ક્યારેય સ્નાન કરવા જવું ન જોઈએ. ચા પીધા પહેલાં અથવા સ્નાન કર્યા પછી જ ચા પીવી જોઈએ. નિયમ નંબર 15, મૂળાને ક્યારેય અડદની દાળ સાથે ખાવું ન જોઈએ. નિયમ નંબર 16, તાંબાના વાસણની અંદર ક્યારેય છે તે ઘી ખાવું ન જોઈએ. નિયમ નંબર 17, જમ્યા પહેલાં અથવા સૂતા પછી છે તે પેશાબ કરીને સૂવું જોઈએ. જો એમ ન કરવામાં આવે તો તમારા શરીરની અંદર કિડની અને ડાયાબિટીસ જેવી બીમારી થઈ શકે છે. નિયમ નંબર 18, દૂધ સાથે છે તે વધારે પડતા નમકવાળા ખોરાકનું સેવન ક્યારેય ઉપયોગમાં લેવું ન જોઈએ. નિયમ નંબર 19, મધ છે તે ક્યારેય ગરમ કરી અને તેનો ખોરાકમાં ઉપયોગમાં લેવું ન જોઈએ. નિયમ નંબર 20, ખીર સાથે છે તે ક્યારેય ખાટું અથવા તે આલ્કોહોલનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો સચિનની કલમ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને હા, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને બન્યા રહો અમારા આવા બીજા વિડીયો સાથે.